પોરબંદરના અસ્માવતી ઘાટ પર ભક્તિમય માહોલ વચ્ચે ગોરમાનું વિસર્જન કરી પુરુષોત્તમ માસનું સમાપન કરાયું હતું, જેમાં મોટી સંખ્યામાં બહેનો ભક્તિભાવથી જોડાયા હતા. હિન્દુ પંચાંગ અનુસાર દર 3 વર્ષે આવતા પવિત્ર અધિક જેઠ માસ એટલે કે પુરુષોત્તમ માસનું ભક્તિભાવપૂર્વક સમાપન થયું છે. આ પવિત્ર માસ દરમિયાન ખાસ કરીને મહિલાઓ દ્વારા કાંઠાગોર એટલે કે ગોરમાની પૂજા કરવાનું અને દરરોજ સવારે પવિત્ર નદી કે જળાશયોમાં સ્નાન કરી વાર્તા વાંચન કરવાનું અનેરું મહત્વ છે. વિવિધ મંદિરોમાં આ માસ દરમિયાન ભક્તોની ભારે ભીડ જોવા મળતી હતી. અનેક વિસ્તારોમાં પવિત્ર પુરુષોત્તમ માસની ઉજવણી કરવામાં આવી હતી, જેમાં ગોરમાવડીનું પૂજન અર્ચન, પ્રસાદી અને આરતી સહિતના કાર્યક્રમો યોજાયા હતા. એક માસ સુધી ગોરમાનું પૂજન અર્ચન કર્યા બાદ માસના અંતિમ દિવસે એટલે કે અમાસના દિવસે તેનું ભક્તિમય માહોલમાં વિસર્જન કરાયું હતું. મહિલાઓ દ્વારા કાંઠા ગોરમાની વિશેષ પૂજા અર્ચના કરી ભક્તિભાવપૂર્વક વિસર્જન કરાયું હતું. બહેનોએ જણાવ્યું હતું કે દર 3 વર્ષે આવતો આ પુરુષોત્તમ માસ એ પ્રભુ ભક્તિ, ઉપાસના અને આરાધના માટેનો શ્રેષ્ઠ મહિનો છે. આ માસ દરમિયાન કરવામાં આવતા પૂજાપાઠ અને ધાર્મિક કાર્યોનું અનેક ગણું પુણ્ય ફળ પ્રાપ્ત થાય છે. બહેનોએ આખો મહિનો એકત્રિત થઈ અને પૂર્ણ શ્રદ્ધા અને ભક્તિભાવ સાથે ગોરમાની સ્થાપના કરી દરરોજ પૂજન અર્ચન કર્યું હતું. મહિલાઓએ પરંપરાગત રીતે આંબોડું જાંબુડું રમી અને દરેક ધાર્મિક ગીતો ગાય અને ખૂબ જ આનંદ અને ઉલ્લાસ સાથે આ પર્વની ઉજવણી કરી હતી. દરરોજ સવારે તુલસી માતા અને પીપળાના વૃક્ષની વિશેષ પૂજા અર્ચના અને પરિક્રમા કરી હતી. વ્રતની પૂર્ણાહુતિના ભાગરૂપે મહિલાઓનું ગ્રુપ માથે ગોરમાની ટોપલી ધારણ કરી ઢોલ નગારાના નાદ સાથે અસ્માવતી ઘાટ ખાતે પહોંચ્યું હતું અને શાસ્ત્રોક્ત વિધિ અનુસાર ગોરમાનું વિસર્જન કરાયું હતું. અમારું ગ્રુપ છે જીનપ્રેસ મિત્ર મંડળ. સર્વે ગોપીઓ અમે ધામે ધૂમે પુરુષોત્તમ માસનું પૂજન, કથા, કીર્તન આખો મહિનો સરસ અમે રાત્રે કીર્તન ભજન કરીએ અને આ મહિનામાં જેટલું આપણે કરી શકીએ એટલું અધિક ને અધિક પુણ્યશાળી છે. અમે સર્વે ગોપીઓ એક સાથે અને અમે જો અમારા ગોરમાં પણ જાતે બનાવેલા છે. કેટલા સુંદર લાગે છે. પુરુષોત્તમ માસમાં છે એ 3 વર્ષે એકવાર આવે છે. એને અધિક માસ પણ કહેવાય અને માળ માસનો મહિનો પણ કહેવાય છે. એટલે આમાં છે આપણે દાન પૂન, બેની ભાણેજ બધાને આપણે જમાડીએ તો અધિકમાં અધિક ઘણું પુણ્ય મળે છે. એટલે 100 યજ્ઞનું જે પુણ્ય કર્યું હોય એ આ 1 મહિનામાં આપણે કરીએ એ મળે છે આપણને. અમે છે જો તુલસીનો ક્યારો બોલીએ છે, આંબુડું જાંબુડું કરીએ છે, કમર વલણું કરીએ, સર્વે ગોપીઓ રાસ રમીએ, કીર્તન કરીએ, ભજન કરીએ, પીપળા અને તુલસી દેવની સાથે પૂજા પણ કરીએ. અમારે સવારે 1.5-2 કલાક વહી જાય પણ અમને ખબર નથી પડતી. હવે આ પુરુષોત્તમ માસ પૂરો થયો એટલે અમને પણ દુઃખ થાય છે કે કેવી રીતે બધી સર્વે ગોપીઓ ભેગું થશે. મારું નામ પૂનમ સુરાણી છે. પુરુષોત્તમ માસ દર 3 વર્ષે આવે છે અને તેને ભક્તિ ભાવનો મહિનો છે. આ એનો જેમાં આપણે પૂજા પાઠ કરીએ છીએ એનું 3 ગણું પુણ્ય મળે છે. અમે આજે શ્રદ્ધાથી ગોરમાં પધરાવા આવ્યા છીએ. અમે આખો મહિનો ગોરમાની પૂજા અર્ચના કરી છે, તેને ભક્તિ ભાવપૂર્વક પૂજન કર્યું છે અને આંબુડું જાંબુડું કરીને ખૂબ એનો આનંદ માણ્યો છે. એટલે પુરુષોત્તમ માસ અત્યંત ફળદાયી છે અને હું તો કહું તો દરેક બહેનોએ પુરુષોત્તમ માસનો મહિનો પૂજા ભક્તિભાવ કરવો જોઈએ અને તેની અર્ચના કરી અને અનેક ગણું પુણ્ય પ્રાપ્ત કરવું જોઈએ. અસ્તુ. અમે અસ્માવતી ઘાટે પધરાવા આવ્યા છીએ અને આટલી બહેનો સાથે અમારું ગ્રુપ છે અને શક્તિધામ સોસાયટીમાંથી આવીએ છીએ. આ કાર્યક્રમમાં વિવિધ વિસ્તારમાંથી મોટી સંખ્યામાં બહેનો ઉમટી પડ્યા હતા અને અસ્માવતી ઘાટ ખાતે અનેરો ભક્તિમય માહોલ રચાયો હતો. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર.